ષષ્ઠ પાઠ રમણીયાનગરી એટલે રળિયામણી નગરીમાં આપણે ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરની કેટલીક વિશેષતાઓ જોઈશું. ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ઈદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ. આ સુંદર અને સુઆયોજિત શહેર છે. અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ. અહીં ઘણા જોવાલાયક સ્થળો છે. સચિવાલય, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ, ઇન્દ્રોદા પક્ષી ઉદ્યાનમ. સચિવાલય, મહાત્મા ગાંધી મંદિર, અક્ષરધામ મંદિર, ઇન્દ્રોદા પક્ષી ઉદ્યાન. સચિવાલય ભવનમ, સચિવાલયનું મકાન. ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. આ સચિવાલયનું મકાન છે. અસ્મિન ભવને વિધાનસભાયાઃ અધિવેશનાની ભવન્તિ. આ મકાનમાં વિધાનસભાના અધિવેશનો ભરાય છે. અસ્મિન ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રિણઃ સચિવાઃ અન્ય ચ અધિકારિણઃ રાજ્યકાર્યે સંતિ. આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી સંભાળે છે. સચિવાલયઃ એવ ગુર્જર પ્રદેશ શાસનસ્ય મુખ્યઃ કાર્યાલયઃ અસ્તિ. સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે. મહાત્મા ગાંધી મંદિર. અસ્માકં રાષ્ટ્રપિતુઃ શ્રીમંતઃ મહાત્મનઃ ગાંધી મહોદયસ્ય સ્મૃતિરૂપેણ એતસ્ય મંદિરસ્ય નિર્માણમ અભવત. આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું. યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધમ અસ્તિ. તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે. મહાત્મા ગાંધી મહોદયઃ ભારતસ્ય સ્વતંત્રતાયાઃ કૃતે વૃષમ. મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ પ્રયાસ કર્યો હતો. એતાની સર્વાણી કાર્યાણી ચિત્રરૂપેણ અત્ર પ્રદર્શનાર્થ પ્રસ્તુતાની સંતિ. આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. અક્ષરધામ મંદિર. અક્ષરધામ મંદિર. એતત અક્ષરધામ નામકમ વિશાલમ મંદિરમ અસ્તિ. આ અક્ષરધામ એક વિશાળ મંદિર છે. મંદિરે પ્રદર્શન વિભાગઃ અતીવ મનોહરઃ અસ્તિ. આ મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ જ સુંદર છે. પ્રદર્શન વિભાગે જનાઃ એકમ ચલચિત્રમ અપી પશ્યન્તિ. પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુએ છે. અધ્યાત્મ વિજ્ઞાનયોઃ સંગમઃ અત્ર દૃશ્યતે. આધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે. અત્ર ચિત્તાકર્ષક વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તિ. અહીં
મનને આકર્ષનાર એક વિશાળ બગીચો પણ છે. પ્રતિદિનમ બહવઃ યાત્રિકાः એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છન્તિ. દરરોજ ઘણા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે. ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ગાંધીનગરસ્ય સમીપે એવં વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ. ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. એતસ્મિન સ્થાને ખગાः પ્રાણિનઃ ચ નિર્જ પર્યાવરણે એવં નિવસન્તિ. આ સ્થળે પક્ષીઓ અને પ્રાણીઓ પોતપોતાના પર્યાવરણમાં ફરે છે. ડાયનાસોર નામનઃ પક્ષી મહાકાયન પ્રાણીનઃ વિશેષઃ વિભાગઃ અત્ર અસ્તિ. ડાયનાસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ અહીં છે. એષઃ વિભાગઃ બાલાના કૃતે અતીવ આકર્ષકઃ મનોરંજકઃ ચ અસ્તિ. આ વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે. અત્ર એકમ સર્પગૃહમ અપી અસ્તિ. અહીં એક સાપઘર પણ છે. વિવિધ કુલાનાઃ સર્પાનઃ અત્ર દૃષ્ટું સુખનમઃ. જુદા જુદા કુળોના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ. વિદ્યાભવનમ. વિદ્યાભવન ગાંધી મંદિરતઃ નાતિ દૂર એવં વિદ્યાભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ. ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે. તત એવ ભવન જીસીઆરટી રૂપેણ ખ્યાતમ અસ્તિ. તે જ ઇમારત જીસીઆરટી તરીકે જાણીતી છે. વિદ્યાભવને જીસીઆરટી નામક પરિષદઃ કાર્યાલયઃ અસ્તિ. વિદ્યાભવનમાં જીસીઆરટી નામની પરિષદની કચેરી છે. इयं परिषदम् अस्माकं प्राथमिक शिक्षण क्षेत्रे परिवर्तनार्थ सततं प्रवृत्ता अस्ति. આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત રહે છે. હરિતનગરમ. હરિયાળું શહેર. ગાંધીનગરે વિશાલાः સ્વચ્છમાર્ગાः ચ વર્તન્તે. ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે. એતસ્મિન નગરે બહૂની રમણીયાની ઉદ્યાનાની સન્તિ. આ શહેરમાં અનેક રળિયામણા બગીચાઓ છે. નગરે બહવઃ પાદપાः સન્તિ. શહેરમાં ઘણા વૃક્ષો છે. તેન કારણેન ઇદમ નગરમ વિશ્વસ્ય હરિતનગરમ રૂપે અપી પ્રસિદ્ધમ. તે કારણે આ શહેર વિશ્વના હરિયાળા શહેર તરીકે પણ જાણીતું છે. વિશ્વના સૌથી હરિયાળા શહેર તરીકે પ્રસિદ્ધ એવું ગાંધીનગર ગુજરાતનું ફક્ત રાજકીય કેન્દ્ર જ નથી, પણ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ગૌરવનું કેન્દ્ર પણ છે.